નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં એનિમલ લિવિંગ વન્ડર મતલબ કે ચોથું ચેપ્ટર આપણે ભણીશું। તો પહેલાં તો તમને અહીંયા પોયમ આપેલી છે। પોયમ છે બિલાડી વિશે એટલે કે કેટ વિશે, કે કઈ કઈ જગ્યાએ સૂઈ શકે છે। તો કેટ સ્લીપ એનીવેર, બિલાડી કઈ પણ જગ્યાએ સૂઈ જાય છે। એની ટેબલ એની ચેર, કોઈ પણ ટેબલ કોઈ પણ ચેર ઉપર। ટોપ ઓફ પિયાનો, પિયાનોની ઉપર। વિન્ડો લગેજ, વિન્ડોની ઉપર। ઇન મિડલ ઓન ઇડલ, ઓપન ડ્રોવર, કોઈ પણ ખુલ્લી જગ્યા હોય, કોઈ પણ ડ્રોવર હોય તો એમાં સૂઈ જાય છે। એમ્પ્ટી શૂઝ એટલે કે ખાલી શૂઝ હોય તો એમાં પણ સૂઈ જાય છે। એનીબડી લેફ્ટ વિથ ડુ, કોઈ પણ જગ્યાએ સૂઈ જાય છે। ફિટેડ ઇન કાર્ડબોર્ડ બોક્સ, કાર્ડબોર્ડની અંદર સૂઈ જાય છે। વેન યોર ફ્રોક એનીવેર, કંઈ પણ જગ્યાએ તમારું ફ્રોક હોય તો એની જગ્યાએ એટલે કે તમારા ફ્રોકની અંદર કોઈ પણ જગ્યાએ કાર્ડબોર્ડ હોય, કબોર્ડની અંદર ફ્રોક હોય તો એની અંદર પણ સૂઈ જાય છે। તે ડુ નોટ કેર કેટ સ્લીપ એનીવેર, તેવું કંઈ પણ વિચાર્યા વગર કંઈ પણ જગ્યાએ સૂઈ જાય છે। તો હવે અહીંયા તમને રેમિંગ વર્ડ આપેલા છે તે જોઈશું। તો ઓક્સ એટલે બોક્સ અને બીજું ફ્રોક્સ। ત્યાર પછી શેર, તો વેર અને ચેર। ત્યાર પછી હિડ, હેડેજ, તો લેડેજ એડેજ। ત્યાર પછી મો, તો ડો શુ। ત્યાર પછી અહીંયા તમારે સ્પેલિંગ ગોતી અને લખવાના છે। તો પહેલો છે ટેબલ, TABLE, બીજો લેપ, LAP, ત્રીજો સ્લીપ, SLEEP, ત્રીજો ચેર, CHAIR, ચોથો CARE કાર, છઠ્ઠો OPEN ઓપન, સાતમો શુ SHOE, આઠમો ઇડલ EDGE, નવમો વિન્ડો WINDOW। ત્યાર પછી આ પ્રશ્નમાં તમારે કોઈ પણ પોયમ છે, આ પોયમ આપેલી છે ઉપર રીડ કરવાની અને એના જેટલા સ્પેલિંગ આ આલ્ફાબેટ ઉપરથી આવતા હોય એ લખવાના। ત્યાર પછી 5 નામ લખવાના, કેટ કઈ કઈ જગ્યાએ સૂઈ શકે છે। કેટ સ્લેપ, ત્યાર પછી અહીંયા ફિલિંગ્સ ધ બ્લેન્ક છે, પોયમના આધારે તમારે પૂર્ણ કરવાની રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।